આશરાનો ધર્મ. આશરાનો ધર્મ આપણી ધરામાંથી પંખીઓએ ધર્મ પાડ્યો છે. પક્ષીઓ એનો પણ ઇતિહાસ છે, એના પણ ભજનો છે. તો આપણે તો માનવ સેવા શું ન કરી શકીએ. બસ ખાલી મનોબળને મજબૂત કરો એટલે ધર્મ ફરજ એ ધર્મ, એકાબીજાની ફરજમાં રહી જવું એ ધર્મ. આપણે પેલા આથી 35-40 વર્ષ પહેલા આપણે રાહ જોતા, કોઈ મહેમાન નથી આવ્યા, અને જો કોઈ આવવાનું હોય તો એની ટપાલ આવે તો 2-4 વાર તો ગામને જાપે ધક્કો ખવડાવી છોકરાને, જાતો આવી ગયા, બસ આવી ગઈ, મહેમાન આવી ગયા. એટલી બધી ભાવ હતો, એટલો પ્રેમ હતો માનવ પ્રત્યે. ઈ પ્રેમ આજે પણ છે, નથી એવું નથી. માણા ખાલી વિચારમાં કલ્પનામાં ડૂબી ગયું છે, બીજું કાંઈ નથી. માનવ એનું છે, બધું એનું છે, ખાલી વિચાર ને કલ્પના ફરી ગઈ. ભાઈને સારું થયું મારે કેમ નહીં, એમાં પછી ભેગું કરવા માટે કલ્પનાઓ દોડે, મગજના માઇન્ડ દોડે. માનવ માગે દીકરા, માગે પુત્ર પરિવાર, સુખ સંપત્તિ સાહેબી માગે, માગે હાથી ઘોડા હાર. કલ્પના કાં કરો ધણીએ ધાર્યું હોય થાય. બધું માગ્યું એમ મળી ન જવાનું. આપણે કાક પોતાનો કાક પુરુષાર્થ હોય, આપણે પોતાનો પુરુષાર્થ હોય તો બધું પ્રાપ્ત થાય. માનવને માયાવાલી માગે ધન ને માલ, માગ્યા સુખડા જો મળે તો સિદ્ધને ફરે બે હાલ. કલ્પના કાં કરો ધણીએ ધાર્યું થાય. એ કલ્પના છે, થાય નહીં એવું કઈ. વિચાર કરીએ આપણે, મારે બધું થઈ જવું જોઈએ. અને જો ગજાબારું મગાઈ જાય તો ભોગવી નો એ મોટી દુઃખ. ભગવાન આપી દે તમને, હાલો ગજાબારું આપણે કહી દે ભગવાન મને એટલું આપી દે તો માં ભગવતી ભગવાન તમને આપી દે, પણ તો ભોગવી નો કીધો તો બધું પીડી જાય અને આપણે જઈશું આરામથી. નિયમ તો કેવું છે ખબર, સુદામા જેવું અજાચક નિયમો, માગો નહીં. છેલ્લે માતાજીએ કીધું તમે કામ કરો, દ્વારકાધીશ છે ને એ તમને ઓળખે છે, તમારા મિત્ર છે, તમારા સખા છે, તમારા નજીકના હાવ મિત્ર છે. તો એને તમે ખાલી તમે જઈને દીદાર એને પાસે જાવ તો ખરા, એને મળો તો ખરા, તમારું દુઃખ એમને ભાંગી નાખશે. એને હામાં તો જાઓ. તઈ સુદામાએ કીધું કે સતી બધી વાત સાચી, મારો મિત્ર છે, હોનાની દ્વારકા વાળો છે, બધું સાચું, પણ હું એનાથી મોટો છું, મારે માગવું કે તમે કયો તો આટો મારવા જાવ શકે, પણ કાંક ગયો તો જાઓ, એમને એકલો તો ન જાઓ, એમને તો ન જાઓ. તમે કાંક આપો મને. તો ઘરમાં 3 દિન તો બચ્ચા ભૂખ્યા હતા. ત્યાં હું ઘરમાં હોય વાલા પાડોમાં ગયા, આજુબાજુમાંથી તાંદુલ લઈ આવ્યા, તાંદુલ માગીનો એની પોટલી વાળી કાલિયો આ તાંદુલ મળ્યા છે અને એ દ્વારકાધીશના ચરણમાં આ ધરજો, ભલે કાંઈ માગો નહીં તો કાંઈ તમે જાઓ. અને સુદામાજી હાલ્યા. મિત્રો તો ઘણાય છે ભગવાનના, ભક્તો ઘણાય છે, પણ સુદામા જેવા નહીં. ભગવાન છેલ્લે કસોટી કરશો, કસોટી ભેગી હોય. કેમ કે તમે હોનું થાઓ ને એટલે તમારા પારખ્યા થાય ફાઇનલ માની લો. તમે એમ કહો ને હું હોનું છો તો ગાંહરોટી મારી છે, કટલા વલ્લું છે, પાછું કોઈ નક્કી નહીં, એક માં જાય ઈ મારે ગાંહરોટી, બીજા જવરી પાસે બીજો માં હારે,
જેની પાસે જાવ ગાંહરોટી તો મારે છે. ખબર પડી જવી જોઈએ કે આ હોનું છે. એટલે કોઈ દી જગતને એવું કેવું નહીં હું હોનું છું, નકર ગાંહરોટી ખાઈ ખાઈને મરી જાવ અને છે લગી મૂકે નહીં તમને. સંતોએ કોઈ કીધું નથી કે મેં મારી ભક્તિ એટલી કરી, તમારું ભજન આવું કરીશ, કોઈ કઈ બોલ્યા નથી. છેલ્લે ખબર પડી જગતને કે આ તો ભજનાનંદી પુરુષ હતા, ભગત હતા, સંત હતા, દાતાર હતા. છેલ્લે ખબર પડે, જગત છેલ્લે ને વિરુદ્ધ આપે. સુદામા દ્વારપાળ આવીને દ્વારે ઉભા છે. દ્વારપાળીઓને કહે છે કે ભાઈ મારા કોઈ સમાચાર પોગાડો ને દ્વારકાધીશને, મારે એમને મળવું છે અને એમને કહેજો કે તમારો મિત્ર મળવા આવ્યો છે. દ્વારપાળો ઉભા હતા ને દાંત કાઢવા માંડ્યા. કેમ કે જે પોતડી પહેરી હતી ને એમાંય ગાંઠું વારી હતી, ફાટી ગયેલી પોતડી ને એમાંય ગાંઠું વારેલી, હાથમાં એક લાકડી, ફૂંકાઈ ગયેલું શરીર. દ્વારપાળો જોઈને દાંત કાઢવા, અરે તમે ને ભગવાન બે મિત્રો, આવું માની કેમ લેવું? આવું માની કેમ લેવું? તમે બે મિત્રો. દાંત કાઢે છે, હસી કરે છે. એમાં એક દ્વારપાળ ડાયો તો ભાઈ આપણે દ્વારે આવ્યા છે એટલે આપણી ફરજ બને, આપણે હુકમ ઉભા રાખ્યા છે ભગવાનને સમાચાર દેવા માટે. હાલો તમે કોઈ નો જાવ તો હું જાઉં છું. બસ દોડીને ગયો ને ભગવાન દ્વારકાધીશ કાળિયો ઠાકર આસન માથે બેઠા છે. કીધું પ્રભુ તમને તમારો મિત્ર મળવા માંગે છે. મિત્રનું નામ પીડ્યું તો ભગવાનને આમ હાથે લોકમાં 21 બ્રહ્માંડમાં જોવા મળ્યો. મારો મિત્ર સુદામા એક જ છે, બીજું કોઈ ન હોય. કે શું નામ દીધું? કઈ નામ આપ્યું? કઈ નામ નથી દીધું. કઈ તો પહેરવામાં ઓળખાય છે કે નહીં? પહેરવામાં કઈ ઓળખાતો નથી. ક્યાં મલકનો છે ખબર છે કે ઈ ખબર નથી, પણ એવો દાવો કરે કે હું કૃષ્ણનો મિત્ર છું. નામ કઈ આપ્યું કે નામ આપ્યું? શું નામ કીધું? સુદામા. તા તો આસન બાસન સિંહાસન બધું ધ્યાન ત્યાં પડી રહ્યું. ચાખડીયું પડી રહી, પગમાં પહેરવાની ચાખડી હતી પડી રહી ભગવાનની, પિતાંબર પડી રહ્યું. દોડ્યા આખી દ્વારકા પાછળ. અરે ભગવાનને દોડવું પડે એવું કોણ વ્યક્તિ એવું છે? દ્વારે ગયા ને, દ્વારે જઈને ત્યાં ઉભા રહ્યા ને, ત્યાં સુદામાને જોઈ ગયા ને, તેડી લીધા. વાલા તેડી લીધા, બથમાં લઈ લીધા, તેડી લાવ્યા સિંહાસન માથે બેહાડ્યા. માથે બેહાડી પગમાં જોવા મળ્યા તો પગમાં પોતે ખુલ્લા પગે હતા. કાંટા ઝાખરા વાગેલા, લોહીના ટ્રસિયા આવી ગયેલા. માતાજીઓને હુકમ કર્યો કે જાઓ જલ્દી ગંગા જળ, એ કઈ જળ હાજર હોય બધે હાજર કરો. મારે સુદામાના પગ પંખાળવા છે, મારે એના પગ ધોવા છે. હજી જળ આવે ના આવે, આવે ના આવે તો ભગવાન એટલા રોયા છે, એટલા રોયા છે, એટલા રોયા છે. સુદામાના પગ ધોઈ નાખ્યા, રોઈ રોઈને પગ ધોઈ નાખ્યા. અને પગમાં જે કાંટા ઝાખરા રહી ગયા હતા ને, એ ખેંચી ખેંચી નહીં, અમુક ઊંડા વહી ગયા હતા ને, મોઢે પગનું તળિયું મોઢામાં લે દાંતે દાંતે કાઢે પારો. અને એટલા ભગવાન કઈ રોયા નહીં. એને જન્મો જન્મના હોક એવું ભજન એટલે વાલા હાવ સરળમાં કઈ ને તો ભજન એટલે શું ખબર? હળવું થવું. આપણે બહાર લઈને ફરતા હોય ને, જો થોડુંક ભજન સમજાઈ જાય તો હળવા થઈ જાય. ક્યાંક બાજુમાં તળાવ હોય કાલે નાવા જાય જો, એમાં ડૂબકો મારજો, 1000 ટન પાણી માથે આવશે, 1000 ટન. પણ તમને ભાર નહીં લાગે, વસ્તુનો ભાર નહીં લાગે, પાણીનો ભાર નહીં લાગે. અને અહીંયાથી ઘડો પાડીને ઘેરે આવજો, એક જ ઘડો હોય છે ખાલી. ઘેરે આવવું તમારે જો, પછી ખંભો દુખવા માંડે, હાથ દુખવા માંડે, બે જણાને કેવું પડે ઉતારીએ 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 ગયો એમ. ઓલો ઘડાનો ભાર લાગ્યો, ઓલો ટન માથે પાણી આવ્યું એનો ભાર ન લાગ્યો. એનું કારણ શું? એનું કારણ એટલું છે, આ ઘડો છે ને મેં ઉપાડ્યો, હું ઉપાડું છું, એ થાય ને એ ભાર છે. ઓલું કે આપણે ઉપાડ્યું ન હોય, એ જેટલું હું કરું ને મેં કર્યું, એ બે વસ્તુ છે ને, એ મોટો ભાર છે. હું અને મારું એ મનનું કારણ પાનભાઈ, એ મને ધણી પણ મટી જાય. આપણે ધણી બનતા બંધ થઈ જઈએ ને તો આપણો ધણી કોક છે, આપણે ધણી નથી. એટલે દુઃખદ વાણી, જેને કડવી વાણી કહેવાય, હળવી વાણી કહેવાય, એવા ભજનો બધા સરળ ભાષામાં સંતો કવિઓ લખ્યા છે. કે છે એનો પ્રસંગ સુદામાનંદ ભગવાનનો પ્રસંગ.
ઓલી પોટલી લેવા તને હતાડી રાખે, અહીંથી વાર રાખે, ઘડી કામ રાખે, ઘડી કામ રાખે. ભગવાન જોવે. ખૂબ સુખ દુઃખની વાતો કરી. સુદામા, મારી ભાભી શું કરે છે? અરે તારી કૃપા છે ઠાકર, તારી દયા છે. બચા શું કરે? બધા કે બધા મજામાં છે, તારી અસીમ કૃપા છે તારી. એ વાતો એ ચડાવે, ઓલી પોટકી જે હતી એમાં ઝડપ મારી આવી. આજ કે લીધી પોટકી પાસે. અરે સુદામા કીધું, અરે કાનોડા, આ તારી ટેવ નો ગયો જટીન ખાવાની. બચપનમાં આપણે શાંતિપુરની આશ્રમમાં બે ભેળા ભણતા, ઓળકોળામણી રમતા, તું મારી પાસેથી જટી જટીને ખાતો. એ હજી ટેવ નથી ગઈ. પણ લીધું વાલા હાથમાંથી પોટલું લીધું. ભૂખ જો આમ ભાંગે વાલા, ભગવાનને ભાંગી તો આમ ભૂખ. પોટલી ખોલીને તો તાંદુરો એક મુઠ્ઠો લીધો હાથમાં, મોંમાં નાખ્યો એક મુઠ્ઠો, વૈકુટ આપી દીધું કે સુદામા વૈકુટ તારું. માતાજીને બધી ખબર પડી ગઈ. એક પછી દેવા માંડ્યા. વૈકુટ ગયું, માતાજીને ખબર પડી ગઈ, વૈકુટ ગયું હાથમાંથી. બીજો મઠો ભર્યો. સ્વર્ગ, સ્વર્ગ કે ને આપણે સ્વર્ગમાં જવું છું, સ્વર્ગ. બીજા મોઠામાં સ્વર્ગ આપી દીધું વાલા. હવે ત્રીજો મુઠ્ઠો જ્યાં ભર્યો ત્યાં મા રૂક્ષ્મણી હાથ પકડ્યો, પ્રભુ થોડુંક અમારી હાટું રહેવા દેજો, બધું ક્યાંક દઈ દેતા, થોડુંક અમારી હાટું પણ પ્રભુ રહેવા દેજો, નકર અમારે બધાને ક્યાંક પોરબંદર ભેગું થવું ન પડે. એ ઘટના ઘટી અને ભગવાન પાસેથી મુઠ્ઠો પાછો મુકાવી દીધો અને સુદામાએ વિદાય લીધો. ભગવાનને મા રૂક્ષ્મણી અષ્ટપટરાણી ભગવાનના આખી દ્વારકા સુદામાને વળાવવા જાય છે. દ્વાર લગી મૂકવા ગયા, દ્વારે બધા ઉભા રહી ગયા. સુદામા ત્યાંથી હાલતા છે અને બધાને આમ કહેવા માંડ્યા, આવજો આવજો, પધારજો, પોરબંદર પાછા આવજો કોઈ સમય. એવું કહેતા જાય છે. થોડાક આગા ગયા, મહા રૂક્ષ્મણીએ ઠાકરને ઠપકો આપ્યો, એ ઠાકર, હે દ્વારકાધીશ, હે હોનાની દ્વારકા વાળા, તારે ખજાને ક્યાં ખોટ હતી? આને એક રથ જેવું પાલખી જેવું ન કરી દીધું? એક તો બ્રાહ્મણ હાલીને આવ્યો ને પાછો ને તો હાલીને મોકલીશું અહીંથી. માતાજી ખીજાણા ભગવાનનો. તે ભગવાન દ્વારકાધીશ રોતા રોતા કે હે રૂક્ષ્મણી, તું સાંભળ, એને કેમ હું હલાવું છું? મારી પાસે બધી સત્તા છે. હાથીની અંબાડી માથે, હોનાની પાલખી માથે, મખમલી ગાદી માથે મારા સુદામાનો મોકલો, બધી તેવડ છે મારી પાસે. હોનાના રથ મોકલો. પણ રૂક્ષ્મણી મારો બ્રાહ્મણ એવો પવિત્ર છે, જ્યાં જ્યાં પગલા મૂકશે ને મારી ભૂમિ પાવન થતી જાય. મારે એને હલવવો છે રૂક્ષ્મણી, મારે એને હલવવો છે. ધીમા ધીમા પાછા સુદામા પોરબંદરના પંથે પડ્યા. ભગવાનને પાછા દ્વારકામાં ગયા. થોડી વાર થઈ તો સુદામાના ઘરના હતા ને બચ્ચા, 4-5 બચ્ચા હતા, 2 જણ, 2 કંતંતીના ભૂખ્યા બચ્ચાઓ, અને માં બેઠેલા. ન્યા વિશ્વકર્મા આવ્યા. વિશ્વકર્મા દેવોના કડિયા આવી માને 2 હાથ જોડક, માં તમે સુદામાના ઘરના છો? કે હા બાપા. તો માં તમે એક આ ઝૂંપડી તમારી ખાલી કરી નાખો. હવે હા બાપા, એક ઝૂંપડી છે અમારી પાસે, એ ખાલી કરવાની. કે નહીં માં, એમ તમને ખાલી નથી કરાવી. આ તમારી ઝૂંપડી છે ને, હોનાનો મહેલ બનાવો છો મારી. હોનાનો મહેલ? આપ કોણ છો? કોણ છો? ક્યાંથી આવો? કે માં હું વિશ્વકર્મા છું. મને ભગવાન ઠાકરનો આદેશ, મને ભગવાન દ્વારકાધીશનો આદેશ. મારે તમારો મહેલ છે ને, આ ઝૂંપડીમાંથી હોનાનો મહેલ કરો. તઈ માં રોતા રોતા કે ભાઈ, ભગવાન વિશ્વકર્મા દેવ, અમારો મહેલ પછી બનાવજો. અમારા પાડોશી છે ને બધા, આજે અમારા પાડોશી છે ને, અમારા બચ્ચાને મેં એમ મોટા કર્યા છે, એક વાટકો વાટકો લોટ માંગીને મેં મોટા કર્યા છે. પેલા મારા પાડોશીના હોનાના મહેલ બનાવો, પછી મારો બનાવજો. આ સુદામાના પત્ની, અમારા નહીં પ્રભુ, આ પાડોશીના એના ભાવથી, એના પ્રેમથી મારા બચ્ચા મોટા થયા છે. પેલા એના મહેલ બનાવો, પછી મારો મહેલ બનાવજો. આ સુદામાજી
ભગવાનની મિત્રતા હતા, પરમ ભગત ભગવાનના. એમ અહીંયા ભાઈ શ્રી સોમાભાઈ, જાદવભાઈ ચૌહાણ મરણ સને વાલા, ઈ બુઢા હોય તો ભલે, બચપન હોય તો ભલે, યુવાન હોય તો ભલે, એ દુઃખદાયક જ છે. એમાં સુવાસ વાળા આત્મા જાય તો એની તો યાદી રે, જગત યાદ કરે છે ને. એવા જેને આપણે કડવી વાણી કહીએ. વાણીના પણ પ્રકાર છે, 4 પ્રકારની વાણી છે. એમાંથી જે આ સમયે ગવાય છે, આ પ્રસંગે ગવાય છે, એ બધી કડવી વાણી હોય છે, કે જેમાં દુઃખદની વાત આવે. અને સંતો ભક્તો માંથી દુઃખ પીડ્યા છે, ખાલી આપણી માથે પીડ્યું એવું નથી. સંતો ભક્તો માથે તો એવા દુઃખ પીડ્યા જેની કોઈ સીમા નથી. આપણે ધીરા ભગત નો ઘડું તો વારંવાર ગાઈ છે અને વારંવાર વારંવાર સાંભળી છે, ગાઈ છે. પણ એ દુઃખ જ છે, એક પ્રસંગ દુઃખનો છે. એ ભજન એમના દીકરા પાછળ એને ગાયેલું છે. અને ધીરા ભગત કહે છે, એમનો દીકરો 20 વર્ષનો અવસાન થાય છે અને ધીરા ભગત એને બચપનથી છોડીને વહી જાય છે. ધીરા ભગતને સંસાર નતું માંડવું, પણ માં વિધવા માં હતા એને કીધું કે બેટા તારી પાછળ મેં આખું વિધવા પણ ગુમાવ્યું છે અને તું અત્યારે લગ્ન નહીં કરી તો મારો કોણ આધાર? બેટા માના પ્રેમ પાસે ભગત હારી જાય છે. કહે છે કે માં એવું કોઈ પાત્ર ગોતજે હો મારું, કે મારું અધવારું માંડે, મારી ઘરે એક સંતાન થાય એટલે હું 4 ધામની યાત્રાએ જવાનો છું, 68 તીર્થની યાત્રાએ જવાનો છું, મને તમે કોઈ રોકી ન શકો. એવું પાત્ર પણ મળી ગયું. માં ભગવતી એવા મળી ગયા. કોઈ વાંધો નહીં, હું ધીરાનું અધવારું માંડું. એક દીકરો થયો, એક દીકરાનો બાપ બન્યા અને વિદાય લીધી પરિવાર પાસેથી કે હું 68 તીર્થની યાત્રા કરું છું, 4 ધામ કરું છું, પાછો જીવતો રહીશ તો પાછો વળીશ, પાછો આવીશ. મારા છેલ્લા રામ રામ, છેલ્લા જાજા જોહાર મારા. એટલું કઈ ધીરા ભગત હાલતા થઈ ગયા. એ વાત માથે 20-22 વર્ષ થઈ ગયા. દીકરો 20-22 વર્ષનો થઈ ગયો. અને છેલ્લે ધીરા ભગત દ્વારકા આવ્યા. ક્યાં? દ્વારકા. દ્વારકાધીશના દર્શન કર્યા. વતન યાદ આવ્યું, માં યાદ આવી, પત્ની યાદ આવી, દીકરો યાદ આવ્યો. ઓ મારું વતન અહીંયા નજીક છે, હાલને છેલ્લે આટો તો મારતો જાવ, બધા શું કરે છે. આવ્યા ગામને જાપે. ગામ છે નંદાણા. કોઈ સમય જાઓ દ્વારકા બાજુ તો નંદાણા જાયજો ને ધીરા ભગતની સમાધિના દર્શન કરો. જાપે આવ્યા ભગત, હમે જે નનામી હાલી આવે, નનામી કહેતા અર્થી નું નામ છે નનામી, પણ જો સારું કામ કરીએ ને તો નામ વાળી થઈ જાય. પણ કામ સારું કરવું પડે, નકર નનામી. એમ નનામીને જોઈ ભગતે વિચાર કર્યો, મારા ગામમાંથી કોઈ રામચરણ પામ્યું છે, હાલો મારે શમશાને જવું જોઈએ. ગામના કોઈ ઓળખતા નથી, 25 વર્ષના વાણા વાઈ ગયા. શમશાને ગયા, ચિતા ખડકાણી, માથે સબને મૂક્યું, દા દીધો, અગ્નિ સંસ્કાર કર્યો, સબ હળગવા માંડ્યો. આખું સબ હળગી ગયું. દાગુ લોકો નાઈ ધોઈને ઘર બાજુ પાછા વળવા આવ્યા. એક છેલ્લા દાગુને ધીરા ભગતે પૂછ્યું, ભાઈ ગામમાંથી કોણ રામચરણ પામ્યું? ભગતને ઈ દાગુ ઓળખતો નથી, ત્યાંનો ને ત્યાંનો છે પણ ઓળખતો નથી. કીધું ભાઈ અમારા ગામમાં એક ભગત હતા, ધીરા ભગત, ઈ તો 68 તીર્થની યાત્રાએ ગયા છે, અમે ભગત જ ઉભા છે પણ ઓળખ નથી. 4 ધામની યાત્રાએ ગયા છે, એનો એકનો દીકરો હતો. આ એની ચિતા જાય છે, જેને ઈ મળવા આવતા હતા એને મહાણે મળ્યા. બોલો, તઈ ધીરા ભગતે જોયું, આટલું કઈ દાગુ વહી ગયો. બાજુમાં જોયું તો લાકડા હળગતા હતા, એમાંથી ધોવાડાના ગોટા નીકળતા હતા. ધોવાડા સામું જોઈને ધીરા ભગતે વાણી લખ્યું કે સંસાર આવો છે, સંસાર ધોવાડાના
માનવ જાય ને એની શ્વાસ રહી જાય, એમ જતા નથી કોઈ, ખાલી ખોડિયું જાય છે, બાકી ભલાયું તો પડી હોય વાલા. ભક્ત પ્રહલાદ કઈ થયા? સતયુગમાં થયા. હજી યાદ કરવા પડે ને આપણે. સતયુગ ના કલયુગ, બોલો છેડો, ઓલો છેડો ના એ છેડો, તોય મહાપુરુષોના ફૂલની સુગંધ કેવી હજી મહકે. જો મહારાજ હરિચંદ્ર ત્રેતામાં થયા, તો હજી યાદ કરવા પડે. ધ્રુવ સતયુગ ને શરૂ થયો, ધ્રુવ તઈ સતયુગ શરૂ થયો તઈ ધ્રુવ આવ્યા. હજી ધ્રુવ ને યાદ કરવા. ઓમ નમો ભગવતે વાસુદેવાય હજી યાદ કરવા પડે. એમ માનવ જીવન છે ને એવું છે, એની શ્વાસ મૂકી જવા. માણા ફરિયાદ ન કરે, ફરીને યાદ કરે, એવું જીવન. આપણી ફરિયાદ કરે કોઈ આપણા નામની, એવું નહીં, ફરીને યાદ કરે કે ફલાણા ભાઈ હતા તો ભાઈ બહુ સારું હતું, બહુ મજા હતી. એ યાદી છે. એમ સુખ દુઃખ તો વાલા સંતો ભક્તો ને બધાને સુખ દુઃખ તો આવે છે, પણ આપણે કાયર થઈને હારી જઈએ ને. કોઈ જગત ને એવું નહીં કહેવાનું કે અમે ઠાલા ઠામ થઈ ગયા છે. જેથી ઠાલા દેખાવ ને જગત ને, જોજો આપણે વરો હોય ને, આપણે ઘેર વરો તો ડાયલ નો ટોપ મૂકી આપે. 10 જણા ઉપાડતા હોય, 10 જણા મૂકતા હોય, હરખો લઈ ગયો હરખો કરી ગયો, ઈનો ટોપ ખાલી ઠાલો થઈ ગયો. પછી મજૂર ને હોપે, ઓલા ઢળડી લઈ જાય. બોલો ટોપ ઈનો હોય, 10 જણા ઉપાડતા હોય, હાચવીને મૂકતા હોય, ઢાંકતા હોય, જોજો ધ્યાન રાખજો વરાનો ટોપ. પણ પાછી ઈની જગત ને ખબર પડે તો ખાલી થઈ ગયો. પછી મજૂર ને હોપે, કારણ લઈ જાવ, ઢળી જાવ, બહાર લઈ જાય, ઊંધો નાખે, માથે ગારા સોપડે, ઘણે ઠાલા થઈ ગયા ને. બાકી જો ભર્યા હોત તો